દીવના ઐતિહાસિક સેન્ટ પોલ ચર્ચમાં ખ્રિસ્તી ધર્મના લોકોએ ભવ્ય રીતે ક્રિસમસની ઉજવણી ને રાષ્ટ્રીય એકતા દેખાડી. તમામ ધર્મના લોકો એકત્રિત થઈ ઈસુ ભગવાનના દર્શન કર્યા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ક્રિસમસ ભવ્ય રીતે ઉજવવામાં આવતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ નવા રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરીને દીવ ખાતેના ઐતિહાસિક 650 વર્ષ જૂના સેન્ટ પોલ ચર્ચ ખાતે તમામ ખ્રિસ્તી સમાજના લોકો એકત્રિત થઈ ઈસુ ભગવાનને પ્રાર્થના કરી હતી. રાત્રે 12 વાગે ખ્રિસ્તી સમાજના તમામ લોકોએ પોતપોતાના ઘરે કેક બનાવી અને તમામ પરિવારોને વહેંચીને ક્રિસમસની વધામણી આપી હતી. દીવમાં ખ્રિસ્તી સમુદાયના 50 જેટલા પરિવારો વસે છે. તમામ પરિવારોએ તેમના ઘરોને રંગબેરંગી રોશનીથી શણગાર્યા હતા. સવારે સમૂહમાં ઈસુ ભગવાનને પ્રાર્થના અર્પણ કર્યા. બાદ સાંજે સાન્તા ક્લોઝ દ્વારા તમામ નાના બાળકોને ચોકલેટ આપવામાં આવી. ખ્રિસ્તી સમાજના લોકો સાથે નાતાલ પર્વની ઉજવણી કરવા સેન્ટ પોલ ચર્ચ ખાતે દીવમાં કોઈ પણ ભેદભાવ વગર તમામ હિન્દુ તેમજ અન્ય ધર્મના લોકો અને મોટી સંખ્યામાં પર્યટકો એ પણ એકઠા થયા હતા અને એકબીજાને ક્રિસમસની વધામણી આપી. ભવ્ય તરીકે ઉજવણી કરીને રાષ્ટ્રીય એકતા દેખાડી. ભાઈચારાની ભાવના વ્યક્ત કરી હતી. બિપિન બામણિયા, दीव ब्रेकिंग न्यूज, दीव। हेलो, हम लोग मध्य प्रदेश से आए हैं। मैं मेरी फ्रेंडों के साथ आई हूँ। हम 6 लोग आए हैं। आज क्रिसमस है, सो हम सेंट पॉल चर्च आए थे। यहाँ पे ये 600 साल पुराना है। हमने यहाँ पे जाके हमें बहुत पीस मिला, शांति मिली। हमने बैठ के प्रेयर करी और बस दैट्स ऑल। मैरी क्रिसमस। मैरी क्रिसमस। आप सभी को हमारी तरफ से मैरी क्रिसमस। Hello, Merry Christmas everyone. We are coming here in Diu in St. Paul Church for praying for this time is a holiday season. Hello, I'm Elite for Verabalt and from Philippines too. God for the whole day for the whole more blessings and then for the good health and strength and be strong. That's it. ચર્ચ 600 વર્ષ પુરાનું છે, તો અમે અહીંયા જોવા માટે આવ્યા છે. મેરી ક્રિસમસ. અને આજે ક્રિસમસ છે. અમારા વાઈફ છે ઇલાઇટ, ફિલિપિન્સથી છે. અમે 2 વર્ષથી મેરેજ કરેલા છે અને અમે આજે એક ક્રિસમસનો તહેવાર હોય એટલે અમે આજે સ્પેશિયલ દીવ વિઝિટ માટે આવ્યા છે. સેન્ટ પોલ ચર્ચ જેણે લાસ્ટ વિઝિટમાં જોયું નહોતું એટલે મારી ઈચ્છા હતી કે આજે એક સ્પેશિયલ દિવસમાં એ વિઝિટ કરે અને ત્યાં પ્રે કરે એના માટે. મુલાકાત કઈ રીતે થઈ? અમે ફેસબુકમાં મળેલા હતા અને અત્યારે 2 વર્ષથી મારી સાથે વેરાવળમાં રહી છે. મેરી ક્રિસમસ. મેરી ક્રિસમસ.